વાક્યમાં, અને વાક્ય પદે અક્ષરે એ જુદા. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે દરેક સ્કંદના અર્થો બતાવે. પ્રકરણે મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ કરી આપણને ભાગવતજી સમજાવ્યું. જેમ મંગળાચરણમાં બોલીએ આપણે ચતુર્ભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદાર દૈવમ. આ શું છે? આ પ્રકરણ વિભાગ છે ને. 10મ સ્કંદ જન્મ પ્રકરણ, તાપસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ. આ એક શ્લોક તમે બોલો છો એ 10મ સ્કંદના પ્રકરણ વિભાગનું સ્મરણ કરો છો. પ્રકરણે અધ્યાય, દરેક અધ્યાયનો શું અર્થ છે, વાક્ય એક વાક્યના અર્થો, અને અક્ષરે એક અક્ષરના અર્થ મહાપ્રભુજી કરીને અદ્ભુત રીતે ભાગવતજીનું અર્થઘટન કર્યું છે. અને મહાપ્રભુજીના મુખે ભાગવતજી શ્રવણ કરવા દેવતાઓ પણ લાલાયિત રહે, વિદ્વાનો પણ લાલાયિત રહે. તમે બેઠક ચરિત્ર વાંચો તો બધા દેવતાઓ, વિદ્વાનો, પંડિતો મહાપ્રભુજીના મુખે શ્રવણ કરવા આવે છે. એવી આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને એમાં પણ 10મ સ્કંદ દ્વારા તો શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરી છે, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે સુબોધની. 10મ સ્કંદ ઉપર જે રીતે મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે, હજારો વિદ્વાનો થયા પણ આવી વ્યાખ્યા ભાગવતજીની કોઈ કરી શક્યું નથી. અદ્ભુત છે, અદ્ભુત, અવર્ણનીય. સાધારણ લોકો તો એના અર્થઘટનો કરી શકતા નથી. જે એક અક્ષરોના અર્થો કરીને મહાપ્રભુજી બતાવ્યા. અને એમાં પણ તમે વેણુ ગીત, યુગલ ગીત અને રાસ પંચાધ્યાયી, આખું રસશાસ્ત્ર પ્રમાણે જે રીતે રાસલીલાનું મહાપ્રભુજી અર્થઘટન કરીને બતાવ્યું, જે રીતે વેણુ ગીતમાં વેણુ રવ, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ ગીત, એક શબ્દોના જે અર્થઘટનો થયા છે, અદ્ભુત છે. કોઈ આવું વર્ણન કરી શક્યું નથી, કોઈ આવા અર્થઘટન કરી શક્યું નથી. કારણ આપ તો પોતે પ્રભુ સ્વરૂપ છો અને આપ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પધાર્યા છો. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ગોપાલદાસજી તો કહે છે કે ભાગવતજીમાં તો એકાદ દિવસની લીલાનું જ વર્ણન છે. પણ મહાપ્રભુજીને ગુસાઈજી અષ્ટ સખાઓ પર એવી કૃપા કરી કે જે ગાન સુખદેવજી ન કરી શક્યા તો અષ્ટ સખાઓને નિમિત્ત બનાવી અને એમની પાસે ભાગવતજીની લીલાઓ ગવડાવી છે. અદ્ભુત વર્ણન. સ્વયં પદ્મનાભદાસજી, આજે તમે વ્યાસાશ્રમમાં જુઓ, અનેક તમે અર્થો જુઓ. જ્યારે પંડિતો શાસ્ત્રાર્થ કરવા આવતા અને સેવામાં અવેર થતી મહાપ્રભુજીને, તો પત્રાવલંબન નામનો ગ્રંથ મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથની દિવાલ પર લખી દીધો અને કહ્યું જેને પણ પ્રશ્ન હોય પહેલા આ ગ્રંથ વાંચી લે, પછી કોઈ સંશય રહે તો મારી પાસે આવજો. અને વિદ્વાનો એ ગ્રંથ વાંચે ને એમાં જ નિરુત્તર થઈ જાય એટલે મહાપ્રભુ પાસે જવાનો વારો જ ના. આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢ અર્થોને, હમણાં એનો વિસ્તાર નથી કરતો, બાકી ગૂઢ અર્થો જે રીતે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એના ઘણા બધા ઉદાહરણો રૂપે આપણે જોઈ શકીએ છીએ. તમે અન્ય સાથે સરખામણી કરી શકો, પણ મારા ગુસાઈજી તો વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કહે છે, ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપી યદિ ક્રિયા સાપી સ્યા યદિ ન હરિ માર્ગે પરિચય યદિ સ્યાત્સોપી શ્રી વ્રજપતિ રતિલેતિ નિખિલૈ ગુણૈરન્યં કોવા વિલસતિ વિનાવલ્લભ. વલ્લભ જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, એમ ગુસાઈજી કહે. ગુણૈરન્યં કોવા વિલસતિ વિનાવલ્લભ. આવા ગુણો કોને પાવી શકે? ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમ ગુસાઈજી કહે છે. કોઈ ભૂતકાળમાં થયું નથી અને કોઈ ભવિષ્યમાં થશે એવા શ્રી મહાપ્રભુ. આમ ગુસાઈજીએ
એ સ્વરૂપનું દર્શન કરાવીને આગળ 8મા નામનું ઉચ્ચારણ કરતા આજ્ઞા કરી. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. 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 શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એમની ફિલોસોફી કરી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. નિરાકાર બ્રહ્મ મહાપ્રભુજી નથી માનતા. હા, એ સાકાર બ્રહ્મનું એક રૂપ એ હોઈ શકે, પણ નિરાકાર શું? મહાપ્રભુજી તો કહે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. જેમ ઘણી જગ્યાએ આપણે ઊભા રહીએ અને ચારે બાજુ દૂર દૂર સુધી ભૂમિ દેખાતી હોય, કોઈનું એટલું મોટું ખેતર હોય, એમાં ઊભા હોય અને ભૂમિ એટલી હજારો એકર, આપણને લાગે કે આનો તો અંત જ નથી, કોઈ આકાર જ નથી, અનંત છે. જયારે પૃથ્વી ગોળ છે એમ શોધાયું નહોતું ત્યારે ઘણાને એમ જ લાગતું કે આ તો અનાદિ અનંત છે, આનો કોઈ આકાર નથી, કોઈ એન્ડ જ નથી. એટલે કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે સાકાર. કારણ કે ભક્તિ માર્ગમાં તો આ ઇન્દ્રિયોથી જ પ્રભુનો અનુભવ કરવાનો છે. અને એટલા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો. કારણ કે ઇન્દ્રિયો આને આધીન છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણવે ચ, ગીતાજીમાં પણ કહ્યું આ મન આના દ્વારા તો વિષયોનો અનુભવ કરે છે. જો રૂપ ન હોય તો આંખો નકામી થઈ જાય. આપણને અંધારામાં કેમ નથી દેખાતો? એનું મેઇન રીઝન શું? એમાં કોઈ આકાર નથી દેખાતો. એટલા માટે શેપ ન દેખાય એટલે આંખ નકામી થઈ જાય. શેપ અને આંખ એમ તો ઘણી બધી ચર્ચા થઈ શકે છે કે આંખ કઈ રીતે કામ કરે. તમે જોવા જાઓ તો ખરેખર એ પદાર્થને કારણે ની આંખને કારણે જેનું રિફ્લેક્શન હોય છે. એની ઘણી બધી આપણે ચર્ચા કરી શકીએ. તો સાકાર બ્રહ્મવાદ એમ ગણાવ્યું કે વેદમાં તો નિરાકારની વાત છે. કે કોણે કહ્યું? સસ્ત શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષા. વેદમાં પણ કહ્યું 1000 મુખ 1000 હાથ. શું આકાર નથી? વિશ્વમાં કોણ નિરાકારને ઉપાસે છે? બતાવો. કોઈ એમ કહે કે એમનો આકાર નથી તો પછી એમના ધર્મ સ્થાનોના કેમ વિશેષ આકાર રાખવામાં આવે છે? કોઈ એમ કેવું તો આકારમાં ન માનું તો ધ્યાનમાં માનું, જ્યોતની ભાવના કરું તો જ્યોતને ચોરસ લંબચોરસ કેમ નથી વિચારતા? એનો પણ એક શેપ તો માન છે. સાકાર એટલે કોઈ પણ આકારનો આશ્રય કરવો. દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ આકારનો આધાર તો લે છે જ. ભલે એ લોકો કે અમારા ભગવાન નિરાકાર છે, પણ આકારનો આશ્રય લીધા વગર એની ઉપાસના કઈ રીતે થાય? તો અમારા પ્રભુ તો સાકાર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. એ પ્રેમથી ભક્તનો જેવો ભાવ હોય એવો બનીને આવે. કારણ કે રસો વૈશા વેદે કહ્યું. ઈશ્વર કહેશે હે તો કે રસરૂપ, અને રસનો સ્વભાવ શું? જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું, વાટકામાં લો તો વાટકા જેવું. ભગવાન પણ રસરૂપ શાસ્ત્રોએ કહ્યા. એટલે તમારા ભાવનો વાટકો યા પવાલો જેવો આકાર હશે તમારા ભાવનો, ઠાકોરજી એવા થઈને મળશે. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. અરે બહુલાવનના પ્રસંગમાં તમે જુઓ ને, બહુલા ગાય હતી વ્રજમાં છે ને, બહુલાવનના બેઠકજી. એ બહુલા ગાય એટલી સત્યવાદી, સિંહ મારવા આવ્યો ને કહ્યું કે હું મારા બાળકને દૂધ પીવડાવીને આવું છું, તને વચન આપીને જાઉં છું. અને વચન આપીને ગઈને ભૂખ્યા વાછરડાને દૂધ પીવડાવીને આવી. અને સિંહને એમ થયું કે આ તો આટલી સત્યનિષ્ઠ, અને સિંહમાંથી ભગવાન પ્રગટ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા કે તારી પૂજા સદાકાળ માટે થશે. એટલે આજે પણ બહુલા ગાયનું પૂજન થાય છે. અને ત્યાં ગામવાળાઓએ મૂર્તિ બનાવી બહુલા ગાયની. લોકો એનું પૂજન કરતા.
હવે યવન રાજા એ સમય યવનનો શાસનકાળ, અને એને થયું કે બુત પરસ્તી તો ગુનાહ છે, કોઈ પણ મૂર્તિની પૂજા ન થાય, એટલે આ ગાયનું પૂજન કરવાનું બંધ કરો, ફરમાન કરાવી દીધું. અને ત્યારે જ પરમિશન આપું કે ગાય સાચે સાચ તમારું મૂકેલું ઘાસ પોતે ખાય તો. મહાપ્રભુજીએ કહ્યું અમે તમને પ્રમાણ આપીશું, આવો. બોલાવ્યા ને બાદશાહ સામે ઉભા રહ્યા, લીલું લીલું ઘાસ લીધું, ઉછળીના ભાગ તરફ મહાપ્રભુજી ગયા અને ધીમે રહીને હાથ ફેરવીને કહ્યું બહુલા લે ગાય ઘાસ ખા. અને જ્યાં આટલું મહાપ્રભુજી બોલ્યા એટલામાં ગાય જીવંત બની અને મોઢું પાછળ ફેરવી મહાપ્રભુજીના હસ્તે ઘાસ આરોગી. આમ સાકાર બ્રહ્મના ઉપાસક છે મહાપ્રભુજી. સાકાર બ્રહ્મવાદની સ્થાપના, અને એની વેદાંત રૂપે ચર્ચા ઘણી બધી કરી શકાય, પણ આપણે એટલો સમય નથી. બાકી સાકાર બ્રહ્મવાદમાં કેટલા પ્રકારની, દુનિયામાં કયું નિરાકાર તત્વ છે? ન્યાય શાસ્ત્રમાં 4 પ્રકારના જે વાત કરવામાં આવી, સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, આદિ આદિ, કે પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ, 4 પ્રકારના અભાવ ચતુર્વિધની ન્યાયશાસ્ત્રમાં વાત આવી. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, કે જન્મ પહેલા એ વસ્તુ નહોતી, નાશ પછી એ નહીં રહે. અત્યંતા ભાવ, અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ એટલે કે અહીંયા માઇક છે તો સોનાનો હાર નથી, કારણ કે આ માઇક છે, એટલે કે જ્યાં કોઈ હોય તો ત્યાં બીજું નથી હોતું. એવા ઘણી વેદાંતની આદિની ચર્ચાઓ છે, એમાં હું વિસ્તાર નથી કરતો, પણ મહાપ્રભુજી એ અભાવ ચતુર્વિધનો સ્વીકાર નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવની વાત કરે છે. એ જ પ્રભુ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત, રૂપ નામના ભેદથી એ જ પરમાત્મા ક્રીડા કરે છે. નથી દેખાતું એ પણ એ છે, અને જે દેખાય છે એ પણ એ છે. ઘડો પણ ભગવાન છે અને ઘડમાં રહેલું આકાશ પણ ભગવાન છે. બંને એ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજ વે રૂપે અનંત ભાષે, બધું રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. તો આંખને આકાર જોઈએ, કાનને શબ્દ જોઈએ, નહીં તો કાન નકામા થઈ જાય. આ એનો સ્વભાવ છે. અને ઇન્દ્રિયોને જ્યારે સ્વભાવથી વિપરીત રોકો છો તો એ બેચેન થઈ જાય છે. તમારે આંખે કોઈ પાટા બાંધી દે, તમે કેવા બેચેન થઈ જાઓ? કારણ કે જોવું એ એનું નેચર છે, એ જોવા જ માંગે છે. એટલે આંખ બંધ કરીને તમે બહુ નહીં બેસી શકો. અમારે ત્યાં તો કહ્યું નૈન ભર દેખ અબ્બાનું તને, લોચન ભરી ભરી પીજે જી. અહીંયા તો આંખો ભરી ભરીને દર્શન કરવાના, આંખો બંધ કરીને નહીં કરવાના. ઇન્દ્રિયોનો પૂરેપૂરો ઉપયોગ કરો એમ મહાપ્રભુજી કહે છે. ઇન્દ્રિયોને ત્યાગી દો એમ નથી કહેતા, ઇન્દ્રિયોને શાંત કરી દો એમ નથી કહેતા. તારા ઇન્દ્રિયોનો પૂરેપૂરો સદુપયોગ કર અને લોચન લાલચી ભય, લાલચ આંખોમાં રાખીને ઠાકોરજીને પીતો જા. પૂરેપૂરી વાપર, સાચી દિશામાં વાપર. કર્ણ મળ્યા છે, સાંભળવાનો એનો સ્વભાવ છે, તો પૂરેપૂરું સાંભળ. જેમ પૃથુ ભગવાને કહ્યું 10,000 કાન મને આપો, રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય થઈ જાય, આપની કથાના રસપાન કર. ભગવાનને સાંભળ. જીવવા છે, બોલવું છે, રસ લેવો છે, લે રસ, પણ પ્રભુને ધરીને એમનું પ્રસાદીનો રસ લે. બોલવું છે તો ભગવત નામ બોલ, અહર્નિશ બોલ ને. મહાપ્રભુ કે ચૂપ રહે એમ નથી કહેતા. મહાપ્રભુ કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે વિદ્યેમેવ. એક ક્ષણ પણ ભગવદ નામ છોડવું નહીં એમ કહે. આપણો માર્ગ તો ઊંધો છે, પૃથક શરણ માર્ગ ઉપદેશતા મહાપ્રભુજી છે. શરણ માર્ગ છે પણ પૃથક છે. બધે ઇન્દ્રિયોના દમન છે, અહીંયા તો ઇન્દ્રિયોના સદુપયોગ છે. દમન નથી, નિગ્રહ નથી. અહીંયા તો પૂરેપૂરી વાપર મળી છે, તો પણ સાચી દિશામાં વાપર. બસ કહેવાનું એટલું જ, સાચી દિશામાં સદુપયોગ થાય. તો આમ સાકાર બ્રહ્મવાદના સ્થાપક શ્રી મહાપ્રભુજી છે. ઠાકોરજીનું રૂપની સેવા આપણને આપી છે, નિરાકાર બ્રહ્મની સેવા નથી આપી, સ્વરૂપ સેવા છે આપણે ત્યાં. અને એટલા માટે આ ધ્યાન આદિ ઘણા બધા પ્રકારો છે. હવે આજનું ધ્યાન કોન્સન્ટ્રેશન છે, મેડિટેશન છે, ઇમેજિનેશન છે શું આ બધું? તમે કોન્સન્ટ્રેશન ને મેડિટેશન કહો છો, તમે ઇમેજિનેશન ને મેડિટેશન કહો છો. હવે ઘણી ચર્ચા કરવી પડે.
કોઈને યાદ કરીને કોઈને છોડી કેમ શકાય? કોઈ કેવું ધ્યાન દ્વારા ક્રોધને ત્યાગી દો. હવે ક્રોધને યાદ કરો જ